ભરૂચના નવીપુર પોલીસ મથકેથી મારામારીનો બનાવ સામે આવ્યો છે। ફરિયાદી જનોર ગામના સરપંચ મંજુલાબેન વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 30 એપ્રિલના રોજ જનોર ગામમાં ગ્રામ પંચાયતમાં પંચાયતની સામાન્ય સભા હતી, જેમાં તલાટી, ડેપ્યુટી સરપંચ અને સરપંચની આગેવાનીમાં સભા મળી હતી, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર લેવા બાબતે અન્ય મુદ્દા પર ચર્ચા ચાલી હતી અને એ દરમિયાન જનોર ગ્રામ પંચાયતના સભ્ય દિનેશભાઈ રૈસંગભાઈ માછી અને ધરમવીરસિંહ ભૂપતસિંહ રાણાએ અચાનક ઉશ્કેરાઈને કોઈને કશું લેવાનું નથી અને જે છે એને પણ છૂટા કરો તેમ કહી ગ્રામ પંચાયતમાં બૂમ બરાડા પાડી સત્તા પક્ષના સરપંચ કે જેઓ આદિવાસી હોય, તલાટી અને અનુસૂચિત જાતિના હોય તથા ડેપ્યુટી સરપંચ પણ એક મહિલા હોય અને ત્રણેય મહિલાઓને દબાવવા માટે આક્રોશ વ્યક્ત કરવા અન્ય વોર્ડ નંબર 7ના સભ્ય મહિલા સરપંચના પતિ બાબરભાઈ વસાવા બંને સભ્યોને ટોકતા બંને સભ્યોએ અચાનક ઉશ્કેરાયા હતા। તેમણે ગાળો ભાંડવા લાગ્યા અને જનોર ગ્રામ પંચાયતની અંદર ઉશ્કેરાયેલા સભ્યો તથા અન્ય સભ્યો સાથે થયેલા ધીંગાણાના વિડીયો પણ સભ્યોએ મોબાઈલમાં કેદ કર્યા છે। ત્યારે સમગ્ર વિડીયો સાથે નબીપુર પોલીસ માટે પહોંચી દિનેશ માછી, ધરમવીરસિંહ રાણા સામે ફરિયાદ નોંધવાની કવાયત પોલીસ જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ છે। જોકે ઝપાઝપી કરવી અને જાતિ વિશે ગાળો ભાંડવા બાબતે ગુનો દાખલ કરી બંને આરોપીને પોલીસે પકડવાની ધરપકડ કરી આગળના ચક્રો ગતિમાન કર્યા છે।